જય શ્રી કૃષ્ણ. આજે હું તમને હનુમાન દાદાનો પરિચય કરાવીશ. ગ્રંથિ, હા, હનુમાનજીનો જન્મ કયા પર્વત ઉપર થયો હતો? અંજનેરી. હનુમાનજીના માતાનું નામ શું હતું? અંજના. હનુમાનજીના પિતાનું નામ? કેસરી. હનુમાનજીનું બચપનનું નામ? મારુતિ. તે કોના અવતાર હતા? શંકર ભગવાન. હનુમાનજીના ગુરુ કોણ હતા? સૂર્યદેવ. હનુમાનજીની શક્તિની કોને યાદ કરાવી હતી? જામવંતજી. હનુમાનજી કોના ભક્ત હતા? રામ ભગવાન. હનુમાનજીના પત્નીનું નામ શું હતું? સુવત્સલા. તે કોના પુત્રી હતા? સૂર્યદેવના. તેમના પુત્રનું નામ? મકરધ્વજ. હનુમાનજીના કેટલા ભાઈ છે? 5. કયા કયા આવડે છે? હા. બોલો. મતિમાન, ગતિમાન, ધૃતિમાન, કેતુ. શ્રુતિમાન અને કેતુમાન. અરે વાહ. હનુમાનજીની ગદાનું નામ શું છે? કૌમોદકી ગદા. હનુમાનજીને ગદા કોને આપી હતી? કુબેરજીએ. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા ને, ત્યારે હનુમાનજી કયો પર્વત ઉઠાવી લાયા હતા? દોરનાગીરી. હનુમાનજીના પંચમુખી અવતાર કયા કયા છે ખબર છે? હા. બોલો. હનુમાન, નરસિંહ, વરાહ, ગરુડ, હયગ્રીવ. હનુમાન ચાલીસા કોને લખી છે? તુલસીદાસ. હનુમાન ચાલીસામાં કેટલી ચોપાઈ છે? 40. હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ કેટલી વાર આવ્યું છે? 108 વાર. હનુમાન ચાલીસામાં રામ ભગવાનનું નામ કેટલી વાર આવ્યું છે? 10. હનુમાન ચાલીસામાં કુલ કેટલા શબ્દો છે? 418. આ પ્રશ્ન તમારા માટે. હનુમાનજીનો પ્રમુખ તહેવાર કયો છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.